તે ન્યાયસભા બાબતે જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે ગત રાત્રિના કોઈ ઇસમો દ્વારા ફાડવામાં આવ્યા છે। નવનીત બાલધિયાના સમર્થનમાં લાગેલા પોસ્ટરો છે તે ફાટ્યા। ન્યાયસભા 1 ફેબ્રુઆરીના દિવસે જે યોજાવાની છે તે પહેલા એ આ બેનરો છે તે અત્યારે ફાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે। સમાચારોમાં આગળ વાત કરીએ કે ભાવનગરમાં કોળી સમાજનું એક જે સંમેલન છે તે મળવા જઈ રહ્યું છે। આ સંમેલન પહેલા ભાવનગરમાં કોળી સમાજના સંમેલન લઈ મોટા સમાચાર સામે આવ્યા। કોળી સમાજના સંમેલન પહેલા પોસ્ટર છે તે ફાટ્યા। નવનીત બાલધિયાના સમર્થનમાં લાગેલા પોસ્ટરો છે તે ફાટ્યા। સરકારનો આભાર માનતા નવનીત બાલધિયા ન્યાય સભામાં હાજર રહેશે। સાથે જ 1 ફેબ્રુઆરીએ ભાવનગરમાં કોળી સમાજની સભા છે તે પણ યોજાવાની છે। ન્યાય સભાને લઈ ભાવનગર શહેરમાં બેનરો છે તે લગાડવામાં આવ્યા હતા। ન્યાય સભા માટે ભાવનગરમાં 200 સ્થળ પર બેનરો છે તે લગાડવામાં આવ્યા હતા। ડીવાયએસપી અને બગદાણાના પીઆઈ સામે તપાસની માંગ છે તે પણ કરાશે। જે રીતના આ બેનરો છે તે લગાડવામાં આવ્યા હતા। ન્યાય સભા 1 ફેબ્રુઆરીના દિવસે જે યોજાવાની છે તે પહેલા એ આ બેનરો છે તે અત્યારે ફાડવામાં આવ્યા હોવાની વાત સામે આવી રહી છે। સમસ્ત કોળી ઠાકોર સમાજ ન્યાય સભાનું જે આયોજન 1/2/2026ના રોજ ભાવનગરમાં કરવામાં આવ્યું છે તેને લઈ અત્યારે ફરીથી ક્યાંક ને ક્યાંક આ બેનરો છે તે ફાટતા હવે ન્યાયની માંગ છે તે કરવામાં આવી છે। શું કહ્યું પ્રતિક્રિયા આપતા આવો તે પણ જોઈએ। હું અશોકભાઈ રાઠોડ, અખિલ ભારતીય કોળી સમાજ ભાવનગર શહેર ઉપપ્રમુખ। આજ રોજ અમે એક ન્યાય સભાનું આયોજન જે 1 તારીખે રાખેલું છે તેના સંદર્ભે અમે ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં બેનરો લગાડવામાં આવ્યા હતા ન્યાય સભા બાબતે। તે ન્યાય સભા બાબતે જે બેનરો લગાવવામાં આવ્યા હતા તે ગત રાત્રિના કોઈ ઇસમો દ્વારા ફાડવામાં આવ્યા છે। તે બેનરો જે લગાવેલા હતા ફાડવામાં આવ્યા છે અને તેના સીસીટીવી ફૂટેજો પણ અમારી પાસે આવ્યા છે। તો તે બાબતે અમે યોગ્ય તપાસ કરવા માગીએ છીએ અને સીસીટીવી કેમેરાના આધારે અમે તપાસ કરવા માગીએ છીએ કે આની પાછળ કોનો હાથ છે, કોના કહેવાથી બેનરો ફાડ્યા છે તેની યોગ્ય તપાસ થાય અને તેના ઉપર યોગ્ય કાર્યવાહી થાય તેવી અમારી માંગ છે અને એની તપાસ આજે અમે કરાવવાના છીએ। જય કોળી સમાજ।